અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવનાર રમજાન ઈદ અને રામનવમીના તહેવારને લઈને શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પોલીસ તંત્ર અને વિવિધ સમાજના અગ્રણીઓએ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી છે। અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મોડાસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ડીવાયએસપી જેડી વાઘેલાની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં મોડાસા ટાઉન પીઆઈ ડીબી વાળા સહિત વિવિધ સમાજના આગેવાન હાજર રહ્યા હતા। આવનારા રમજાન ઈદ અને રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં તહેવારો ઉજવવા અંગે ચર્ચા કરવામાં આવી। બેઠકમાં ઈદગાહ કમિટી, રથયાત્રા સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી। પોલીસ તંત્ર દ્વારા તહેવાર દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવાની ખાતરી આપવામાં આવી છે। તથા રામનવમી નિમિત્તે આ પોલીસ તરફથી કઈ રીતનો બંદોબસ્ત હશે? આજે મોડાસા ટાઉન ખાતે રમજાન ઈદ તથા રામનવમી અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી। બંને પક્ષના જે રિસ્પેક્ટેડ આગેવાનો છે તથા શાંતિ સમિતિના સભ્યો છે તેમની સાથે આવનારા દિવસોમાં જે કાર્યક્રમો આવનાર છે એના અનુસંધાને શું આયોજન કરી શકાય અને કેવી રીતે શાંતિથી કાર્યક્રમ પૂરા થાય એ બાબતે એક મિટિંગનું આયોજન કરવામાં આવે, તમામના સૂચનો મેળવવામાં આવે અને જે કાંઈ રજૂઆતો હતી એના અનુસંધાને એ ધ્યાનમાં રાખીને અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે। તમામ પોલીસ બંને દિવસોના બંદોબસ્ત છે એમાં ખડે પગે રહેનાર છે અને આગામી દિવસોમાં આ તહેવારો શાંતિથી ઉજવાય એ બાબતેના તમામ પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી।